કે પોરબંદરમાં સતત ભારે વરસાદ અને તેની વચ્ચે ગેળ પંથકમાંથી ખાસ તો સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં એવી સ્થિતિ છે કે ત્યાં અત્યારે કોઈ વાહનો પહોંચી શકે તેવી સ્થિતિ નથી। 108 પણ પાણીના પ્રવાહને કારણે પરત ફરી છે। ગેળના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે અને તેણે જનજીવનને પ્રભાવિત કર્યું છે। 108 એ ચિકાસાથી આગળ જતા પાણીનો પ્રવાહ વધુ હોવાથી પરત ફરી હતી। એક દર્દીની તબિયત ખરાબ થતા 108ની મદદ માંગવામાં આવી હતી, પરંતુ ત્યાં પરિસ્થિતિ એવી છે કે 108 પણ પહોંચી શકે તેમ નથી। હિતેશ ચક્રાન અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે। હિતેશ, જાણકારી। જી, આજે સવારથી જ ઘેડ પંથકમાં જે પાણીનો પ્રવાહ વધ્યો છે, ભાદરના પાણી છે તે ઘેડ પંથકમાં ફરી વળ્યા છે અને તમામ રસ્તાઓ છે તે હાલ પાણીથી તરબોળ થઈ ગયા છે અને લગભગ ગોઠણ સમાપ્ત ભરાઈ ગયા છે। અહીં એક દર્દીની તબિયત વધુ ખરાબ થતા તેમને માટે 108નો સંપર્ક સાધી અને 108 બોલાવવામાં આવી હતી, પરંતુ 108 પણ આ રસ્તા પરથી પસાર થઈ શકે તેમ નથી। એટલે જ્યાં કોરો રસ્તો હતો ત્યાં 108ને ઊભી રાખી દેવામાં આવી હતી અને દર્દીને જે છે તે ગામડામાંથી એક નાની ગાડીમાં લઈ અને પાણીના પ્રવાહ વચ્ચે દર્દીને 108માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને આ દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જે રીતે પરિસ્થિતિ છે તે લગભગ 22 થી 25 જે ગામો છે ઘેડ પંથકના, તે તમામ ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પ્રવાહમાં કોઈને ન જવું તેવી પણ વહીવટીતંત્રએ સૂચના આપી છે। બિલકુલ હિતેશ, તો 25 ગામ એવા છે કે જ્યાં અત્યારે આ પાણી ભાદરના પાણી ફરી વળ્યા છે। 19 થી 20 ગામના લોકોને અત્યારે સાવચેત કરી દેવાયા છે કે નદીના પટમાં ન જાઓ, કારણ કે એક તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, પરિણામે ગીર પંથકમાં તમામ પાણી પહોંચી રહ્યા છે।